તો આમ ટ્રેકિંગમાં આવ્યા હોય ને એવું લાગે, પણ મજા આવે આમ જવા. હેલો, જુઓ સાંભળો ખાલી વાત તમે. એ અહીંયા સાપ ના હોય ભાઈ. આ એ તેમ કહે છે કે અહીંયા સાપ છે, એનો અવાજ આવે એટલે. પણ ને જો હવે તો આવી કેડી જ આવી ગઈ છે, ટ્રેકિંગ જેવો રસ્તો નથી અને એમાં જાય છે ધીમે ધીમે. જો ફાઇનલી આપણે જ્યાં પહોંચવું હતું ને અહીંયા પહોંચી ગયા. હા, વાં સુધી ચડી તો ગયા પણ ગમે એમ કરીને હવે નીચે. પણ હવે જો જો કહું છું નિરાત રાખ ધીમે. અને હવે લગભગ એવું લાગે છે કે રસ્તો ભૂલાઈ ગયો. હાચન પપ્પા આ રહ્યો, આમ જ છે ભાઈ. આમથી નથી વાંચીને જ આપણે આવ્યા. મોર્નિંગ બધાને. તો જો આજ તો ટપકેશ્વર જવાનું નક્કી થઈ ગયું છે, અહીંથી નજીક જ થાય એટલે ટપકેશ્વર મહાદેવે. એટલે જો બધા રેડી થઈ ને નીકળી ગયા છીએ. મમ્મી તો નથી આવવાની, હેત પપ્પા ને હું અમે 3 જવાના છીએ. ને જો અહીંયા હેત ને પપ્પા બે ગાડી સાફ કરીને ઊભા છે, મારે રાહ જોતા હતા હું રેડી થતી હતી એટલે. તો જો અમે નીકળી ગયા છીએ અને વરસાદ ચાલુ થઈ ગયો છે, જરાક જ આગળ પહોંચ્યા ત્યાં. એટલે હવે અહીંયાય મસ્ત વાતાવરણ હશે એવું લાગે છે, કેમ કે અહીંયા એમ ડુંગર ને છે એટલે વરસાદ તો હોય જ અત્યારે. કાંઈ નહીં, મજા આવશે. જો કેમ બાકી છકડો ભરાઈને જાય છે બધા. હવે આપણે ટપકેશ્વરના રસ્તે પહોંચી ગયા છીએ. બસ થોડી જ વારમાં આવશે. જો આ બધા હાલીને જાય છે. આખો ડુંગરની વચ્ચેથી જ રસ્તો છે, બધી બાજુ ડુંગર જ છે. આમ બધી ડુંગર જ છે. જો આ બાજુ હજુ પહોંચી ગયા છીએ ટપકેશ્વર મહાદેવે. અને આજ તો શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે એટલે એવું લાગે છે કે ટ્રાફિક હશે અહીંયા, કેમ કે મહાદેવનું મંદિર હોય ને સોમવાર હોય શ્રાવણ મહિનાનું એટલે ટ્રાફિક તો હોય જ. જો આ રીતે ઉપર જવાનું છે અહીંથી. વાહ, મોરલો બોયલો છે આવી રહ્યો છે.
જો આ છે ટપકેશ્વર મહાદેવ ને જો આ રીતે અહીંયા છે ને અહીંયા કુદરતી પાણી પડે છે એમ શિવલિંગ ઉપર જ. જો આ શિવલિંગ છે અને વર્ષોથી નહીં પપ્પા, વર્ષોથી અહીંયા આ રીતે કુદરતી રીતે પાણી પડે જ છે. ઉપર એવું કંઈ છે નહીં તળાવ કે કંઈ કૂવો કે, તો આ રીતે પાણી અહીંયા પડે છે. એટલે જ અહીંયા નામ છે ટપકેશ્વર મહાદેવ. જો ઉપરથી અવિત્ર એમનો પડ્યા છે કે ગમે એવું હોય, ડુંગર જ છે ઉપર તો, ક્યાંય પાણીનો સ્ત્રોત નથી એવા. તો જો મહાદેવના દર્શન કરી અને હવે અહીં ઉપર જે છે ને એવી રીતે ચડીને બધે જવાનું, ડુંગર થોડો થોડો ચડીને ત્યાં સારો વ્યૂ આવશે એવું કહે છે પપ્પા એકવાર આવ્યા છે, હું તો અહીંયા પહેલી વાર આવી. તો હવે જો અહીં એવી રીતે જવાનું છે, અહીંયા જાશું. અવાજ તો આવે છે, ત્યાં ઘણા હશે હજી એમ તો. અને અહીંયા બધા છે ને મોરલા બોલે, જો આમાં કેટલાય મોરલા હશે. તો આમ ટ્રેકિંગમાં આવ્યા હોય ને એવું લાગે, પણ મજા આવે આમ જવાની. આવી રીતે ઉપર ઉપર જવાનું છે. હવે તો પૂરું ને બાપા, આમ છે જ ઉપર, આમ જવાનું છે હજી. આમ જો બધે જો હજી મોરલા બોલે જ આમ બધે. હાલો જાય ધીમે ધીમે આપણે તો. કેમ આમ વાં જવું છે ને ઓલા ડુંગર, હા અહીંયા અહીંથી જ જવું જોશે. જો અહીંયાથી જ જવાનું છે આપણે, અને આમ બધે ફરી ફરીને જવાનું. હાલો જાય, મજા આવશે. જો પહેલાં આવી રીતે આમ ઉપર ચડવાનું અને હવે આવી રીતે અહીંથી આમ નીચે ઉતરીને આમ જવાનું પાછું ઉપર. ને જો કેમ બાકી આ મસ્ત વ્યૂ આવે છે. આ રોડ દેખાય જે આપણે આવ્યા ઈ, અને વાં જવાનું છે હજી. પહેલાં ઉપર આમ ચડ્યા અને હવે આમ ઉતરતા ઉતરતા જવાનું છે. હાલો જઈએ. હેલો જુઓ, સાંભળો ખાલી વાત તમે. એ અહીંયા સાપ ના હોય ભાઈ. આ એ તેમ કહે છે કે અહીંયા સાપ છે, એનો અવાજ આવે એટલે, પણ એમ અવાજ ન આવે કઈ. તો કેમ આવે? એ ના હોય અહીંયા કઈ, બધાય આવે છે, આખું ગામ આવે. ઉત્તર ને એક સાપ નડે જો તો બીક લાગે એનું. ભરે જો ત્યાંથી બધું દેખાય. અરે આનો પાંદડાનો અવાજ છે. ને જો હવે તો આવી કેડી જ આવી ગઈ છે. ટ્રેકિંગ જેવો રસ્તો નથી અને એમાં જાય છે ધીમે ધીમે. અને આ હેતને તો હજી સાપની બીક લાગે છે કે અવાજ આવે સાપનો. ક્યાં અવાજ આવે? જાને તું જાને તો જાવું હોય તો. હા જોઈ આ કાંટાવાળું છે ને, મારા માટે આમ ઊંચું રાખીને ક્યાં જાવ તું વહી જા. મૂકી દીધું. ભલે નહીં લાગે હો મને. જલ્દી કરા. એ ગયા જલ્દી. જો ફાઇનલી આપણે જ્યાં પહોંચવું હતું ને અહીંયા પહોંચી ગયા. આવી ગયા સાવ ઉપર. જો ઓ ભાઈ, સામેની સાઈડ મંદિર છે, જો ત્યાંથી આપણે અહીં ગયા છીએ. હવે જો અહીંથી મંદિર આમ દેખાય છે. જો આ મંદિર. અને આપણે આ બધું આમ પાર કરી
ડુંગરનું અને આવ્યા આમથી આમ જો અહીંયા આ ડુંગર ઉપર ચડ્યા પહેલાં, પછી વળી નીચે ઉતરવાનું અને વળી અહીંયા ચડ્યા. ટ્રેકિંગ જેવી બહુ મજા આવી ગઈ. અને તો પરસેવો વળવા માંડ્યો કેમ કે અહીંયા ગરમી છે, ઓમ પવન છે પણ ચડી એટલે જો બાકી અહીંયાથી તો કંઈક મસ્ત એ વધારે જ કંઈક લુક આવે છે. ગાડી લઈને હવે આપણે અહીંયા થોડુંક ફોટો શૂટિંગ કરી અને નીકળી ગયા છીએ પાછા, કેમ કે અહીંયા આવ્યા હતા એ જ માટે સ્પેશિયલ ફોટો શૂટ કરવા જ અહીંયા ઉપર સુધી ચડ્યા એટલે જ. જો હજી કોક આમ આવે તો છે, એ આવે જો અહીંયા દેખાય છે. અહીંયા જ્યાં ચડ્યા હતા ને ત્યાંથી થોડાક પાછા નીચે આવ્યા અમે, અને જો આવી રીતે તો અહીંયા કંઈક આમ છે. અહીંયા બેઠી જ હું ને હજી નીચે આવી ગયા ના એ તે ફોટા પાડી લીધા છે કોથળો ભરીને. હેડે ને હવે મારો વારો ફોટલા પાડી. એમ થાય કે અહીંયા બેઠા રહે, મસ્ત પવન આવે છે. તો તું અહીં બેઠી રહે, અમે નાસ્તો વાસ્તો લેતા આવી. હા એમ કરો, જાઓ તમે. પૈસા તો લાવ, પૈસા ગૂગલ પે કરી દઈશ, ત્યાં જઈને સ્કેનર મોકલી દેજો. હા તો ગેરંટી શું લઈ પણ મારે તો આજે સોમવાર છે. અહીંયા હાલો નાસ્તો કેન્સલ ઉતરી જાય અમને અહીંથી. હવે પાછા વહી જાય, થોડાક ફોટા બોટા પાડીને. તો જો હવે ફોટા બોટા પાડી અને નીકળી ગયા છીએ હવે પાછા રિટર્ન. પાછા એવી રીતે જ જવાનું છે, આવ્યા એમ જ. જો અહીંયા તો કાંટા ને બધું ત્યારે તો હેતે કરી દીધા હતા. લાવ પકડું. વરસાદ આવ્યો, વરસાદ અને છાંટાઈ ચાલુ થઈ ગયા. જો તો હવે જવામાં ધ્યાન રાખવું પડશે, કેમ કે છાવું હા વાં સુધી ચડી તો ગયા પણ ગમે એમ કરીને હવે નીચે. પણ હવે જો જો કહું છું નિરાત રાખ. ધીમે ધીમે હાલ, હાથ પકડ. વરસાદ ચાલુ થઈ ગયો. જો ધીમે ધીમે જાજે. હવે તો થઈ ગયું. અહીંયા પાણામાં ધ્યાન રાખજો. હા જો અહીંયા હવે પાછું એ ને એ કેડી હતી ને જરાક જ એટલે બસ હવે વાંધો નહીં આવે. હવે તો ચડાઈ જાય એમ છે. ધીમે હોતોય લાવ ફટાફટ વહી જાય. છાંટા ચાલુ થઈ ગયા છે એટલે પરડી જશે આજે એવું લાગે છે. હોય મારે તો આજ પલળવું હતું. અને હવે લગભગ એવું લાગે છે કે રસ્તો ભૂલાઈ ગયો. સાચા ને પપ્પા? આ રી આમ જ છે ભાઈ. ક્યાંથી એવું હે? હા ક્યાંયથી ઉપરથી નહીં આવ્યો ના ના ઉપરથી નહીં, આમથી જ ગયા હતા. એરિયામાંથી જ છે. આમાં એ જ જાય જો હેતી પાણકો ઓલો છે જોજે. પાણા ઉપર પગ મેલવામ ભાઈ. હાલો હાલો ભાગો ભાગો. જાળવા નીચે ક્યાંક ઉભું રહેવું જશે. શું છે? ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો. અગર મને જાળવા દે એટલે હું તમને કહું અહીંથી હાલવાનું. અહીં જાવ, મારે ત્યાં કાંટો લાગ્યો મને. લ્યો હવે અહીં જાળવા નીચે આવતા રહી ગયો. અરે કાંઈ નહીં થાય, ભલે ને પલળીએ. જો સરસ મજાના મહાદેવના દર્શન કર્યા અને ઢગલો એક ફોટો પાડી અને નીકળી ગયા છીએ પાછા ઘર બાજુ. ને હજી એક જગ્યાએ જવાનું નહીં પપ્પા, અત્યારે જ જાઉં એટલે મમ્મી તો આવી નથી ભેગી, એટલે ત્યાં જ્યાં જવાનું છે ત્યાં મમ્મીને આવવું છે ભેગું. એટલે હવે એને કહેશી કે ગામમાં પાદરે આવશે એટલે ફોન કરી દે અમને, એ આવે એમ. એટલે અમે હવે પહોંચી જશે એમના ગામમાં. જઈએ. જો
જો પાદરે પહોંચી ગયા હતા અને મમ્મી ની એ પહોંચી ગયા છે. બસ ફૂલ બસ હું કાલું સીધ જવું હે બી જા મને બી જા હે દરવાજો સીધ જવું દાદા સમાથી છે. કુકી ને મમ્મી ને કાલુ ત્રણેય આવી ગયા છે. શું કે મામા સારું ને સીતારામ લે આ કોકેને ક્યાં બમુ નાનાની સમાધિએ આવવાનું હતું એટલે અહીંયા પહોંચ્યા ને તો અહીંયા જ આ રીતે પાણી છે કે ખાડો એ જ હોવા ઉતરી છે. લગભગ તો આવી રીતે પાણી જ છે. નથી ખાડો આવવા દો હાલો હું જાઉં છું આમ. મારા શૂઝ બી ના થશે મારે બેસવું જ પડશે એમ ઉતારી. નથી ખાડો અહીંયા વહી જશે માને નહીં ને જો અહીંયા આગળ થોડાક આવ્યા ને તો અહીંયા આવી રીતે પાણી છે. જા બધા જાય છે શૂઝ કાઢી મારે શૂઝ કાઢીને જવું પડશે. તો ભીના થઈ ગયા. વયો જાય આમ લપટીને. હાલો પછી પાછા આવીને ત્યારે હો સેવાળ છે ધ્યાન રાખજો લપટાય નહીં. ને જો સમાધિ આવી ગયા અને નાનાની સમાધિ છે અને જો મમ્મીના કાકા થાય પપ્પાના મામા થાય અને આ કાલુના ને કુકીના દાદા થાય અને મારા ને હેતના નાના થાય એટલે અહીંયા દર્શન કરવા આવી ગયા છે. જો ઈ જે કોલી છે નાખુ એકો નહીં ત્રિવેણી મહાદેવનું મંદિર. કેમ કે અહીંયા 3 સંગમ નદી ભેગી થાય છે. 3 નદી ભેગી થાય છે એટલે એને ત્રિવેણી સંગમ કહે છે. ને આ અમારું ગામ છે ને પ્રાસલા ત્યાંથી થોડુંક જ દૂર થાય છે એટલે મેં આજે સોમવાર હતો તો કીધું કે અહીંયા દર્શન કરતા જાય. મહાદેવનું મંદિર છે તો એટલે અહીંયા દર્શન કરી લીધા ને તમને બધાને પણ દર્શન કરાવ્યા છું. જો નાના નાની હિચકે બે યારે બેઠા અને હવે અમારે જવાનો ટાઈમ થઈ ગયા નહીં નીકળવાનું છે હમણાં. હા એટલે બાકી તો આટલી વાર આરામ હોય નહીં ભેગા બેવાનો ટાઈમ ના હોય. હા હાલો આવજો 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 પાછા મજા તો અહીંયા તો આ મજા જ આવે ને કે આઈનું નામ પડે તો દામણ થોડા રજા મૂકી આવે એમ સાતો રોકાવું. હા કેતો જ તો નહીં કે હા પણ આવી મમ્મી ને રોકાવું તો કે હું રોકાય છે કેવો મમ્મી તાર બેન પપ્પા ને ગયા બીજું 11 મને ખાબોક દે ને મને દાદી દીકરો આવશે બે બીજું શું હોય
તારે હા, એકાદ રજા મેલ તો હાલે એવું કઈ ન હોય. સાયકલ લઈને આવવાનું છે જામનગર જાહે. હાલો હાલો જય સીતારામ. જય શ્રી રામ. આવજો. જો નીકળી ગયા હવે અહીંથી. આમ તો 4:30 નીકળવું કરતા હતા, પણ 5:30 વાગી ગયા છે, કેમ કે 2 ઘર હતા. ત્યાંથી બધે એક જગ્યાએ સોડા પીધી ને એક જગ્યાએ ચા પીધી. હાલો આવજો. અને હજી જો આવજો ચાલે છે. ફાઇનલી નીકળી ગયા. હવે ત્યારે પહોંચી જામનગર. હજી રસ્તામાં હા ને જો રસ્તામાં નાસ્તા પાણી ચાલુ થઈ ગયા છે. અને મારે તો ગઈ છું સોમવાર એટલે ફરાળી કેવડો તે વેફર ને એવું ખાય છે. અને મમ્મી એમ કહે છે કે હજી લાલપુર આવવાનું બાકી છે. મારે કે અહીંયાથી નાસ્તો લેવો છે. શું ખાવું હતા? વટાણા તીખા વટાણા કડકડિયા. એને એ જ ભાવે એટલે એ જ ખાઈ ડરો નહીં. જે હશે તો ને દુકાને, કેમ કે એ ક્યાંય હોય નહીં, કે ક્યારેક જ હોય વટાણા. એટલે જોઈએ હાલો જાય તો ખરા લાલપુર. જો હેતભાઈ નાસ્તો લઈ આવ્યા છે. લાલપુર પહોંચી ગયા ને હવે જો આટલો બધો નાસ્તો લઈ આવ્યા છે. નાખ દો. લઈ લો હમણાં. સોડા નથી પીવી ને? ના સોડા નથી પીવી. જો 8:30 જામનગર પહોંચી ગયા હતા અને પછી નાસ્તો એ બહાર જ કરીને આવ્યા. એટલે પછી 9:30 ઘરે પહોંચ્યા હતા ને બસ જો હવે સુવાની તૈયારી છે બધાને. ને બધાને આવવાનું મન તો નહોતું નહીં નાનાના ઘરેથી, કેમ કે આ નાનાના ઘરેથી પાછું આવવાની કોને હોય ઈચ્છા હોય એમ. અને ખાસ કરીને પપ્પાને ને હેતને તો ન જ આવવું હોય નહીં. જો હેત તો લાંબો લવ થઈ ગયો, થાકી ગયો ને. ને એટલે પપ્પાને ને હેતને તો ખાસ આમ ઈચ્છા ન હોય કે એક દિવસમાં પાછા આવતા રહે. અહીંયા જાય એટલે રોકાવાનું જ હોય થોડાક દિવસ. પણ તોય શું થાય, હવે સ્કૂલ ચાલુ હોય, મારે કોલેજ ચાલુ હોય, પપ્પાને કામે જવાનું હોય, એટલે આવવું જ પડે. તો કામ હતું એટલે અત્યારે વચ્ચે ગયા હતા, બાકી તો વેકેશન હોય ત્યારે જ જવાનું હોય. તો બસ હવે આવી ગયા છીએ જામનગર ફાઇનલી. ને આજના વ્લોગમાં બસ આટલું જ. તો તમને બધાને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. અને ચેનલ ઉપર નવા હોય અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અને ગુડ નાઇટ.